નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના મનરેગા કૌભાંડમાં જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાડી અને મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડની ધરપકડ. વચેટીઓ શર્મન સોલંકીની પણ પોલીસ પકડ. સમગ્ર મનરેગા કૌભાંડમાં ધરપકડનો આંક 6 થયો. મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ બંનેનો હાથ હોવાનો ચૈતર વસાવાનો આક્ષેપ. અગાઉ મેં જાહેર કર્યું હતું કે મનરેગા કૌભાંડના માસ્ટરમાઇન્ડ કોંગ્રેસના નેતા હીરા જોટવા છે તે વાત સાચી પડી ચૈતર વસાવા. કૌભાંડની કડક તપાસ કરવામાં નહીં આવે તો અમે લોકોને સાથે રાખીને કલેક્ટર, એસપી અને નિયામક કચેરીનો ઘેરાવ કરવાની ચૈતર વસાવાની ચીમકી. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના ફુરજા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિર દ્વારા સમી સાંજે રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન. ભરૂચ જિલ્લાના જોખમી આરોગ્ય કેન્દ્રોને તોડી નવા બનાવવા માટે વિચારણા. ભરૂચ જિલ્લા પંચાયત કારોબારીની બેઠકમાં ચર્ચા કરાઈ. અંકલેશ્વર ઉદ્યોગનગરમાં કપિરાજી સુરક્ષા માટે કર્યો જીઆરડીસીની ઊંચી સ્ટીમલાઇનનો પુલ સ્વરૂપે ઉપયોગ. જીઆરડીસીમાં સ્ટીમલાઇનની ઊંચી રેલિંગમાંથી પસાર થવાનું કપિરાજી સુરક્ષા માટે પસંદ કર્યું. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં વધુ 3ની ધરપકડ સાથે ધરપકડનો આંક 6 પર પહોંચ્યો છે. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં પોલીસે જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાડી અને મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડની ધરપકડ કરી છે. તે સાથે વચેટિયા એવા ગીર સોમનાથના જ શર્મન સોલંકીની પણ પોલીસે ધરપકડ કરી છે. બંને એજન્સીઓ હીરા જૂટવા સાથે જ સંકળાયેલ હોવાનું પણ બહાર આવ્યું છે. આમ ચકચારી ભરૂચના મનરેગા કૌભાંડમાં અત્યાર સુધી કુલ 6 લોકોની ધરપકડ પોલીસે કરી છે, જે આગળ જતા નવા નામો ખુલતા હજુ વધી શકે છે. મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ બંનેનો હાથ હોવાનો ચૈતર વસાવાનો આક્ષેપ. અગાઉ મેં જાહેર કર્યું હતું કે મનરેગા કૌભાંડના માસ્ટરમાઇન્ડ કોંગ્રેસના નેતા હીરા જોટવા છે તે વાત સાચી પડી તેવું ચૈતર વસાવાએ કહ્યું. મેં ત્યારે પણ જાહેર કર્યું હતું કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સાથે મળીને આ કૌભાંડ કર્યું છે. ત્યારે શાસક પક્ષના એક સાંસદે તેમનો બચાવ કર્યો હતો. ત્યારે હીરા જોટવાએ મારા વિરુદ્ધ ચીમકી ઉચ્ચારી હતી કે ચૈતર વસાવા પર ગુજરાતમાં ક્યારેય પણ ન થયો હોય એટલો મોટો માનહાનિનો કેસ કરીશ. પરંતુ આજે મારી વાત સાચી સાબિત થઈ. ભરૂચના એસપીએ આખરે હીરા જોટવા અને તેના દીકરાની ધરપકડ કરી. હીરા જોટવા 2017 દરમિયાન આ વિસ્તારમાં આવ્યા અને સાંસદ બચુ ખાબડે મળીને પંચાયત પાસેથી કામો લઈ લીધા અને પોતાની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝને આપી દીધી. ત્યારબાદ બધા જ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સાથે મળીને બોગસ બિલો બનાવી અને એક પણ રેતી કપચી ઉતાર્યા વગર જીએસટી અને રોયલ્ટી વગરના કરોડોના બિલો પાસ કરાવ્યા. આ એજન્સીઓમાં 5 વર્ષ દરમિયાન 2500 કરોડ રૂપિયા જમા થયા. હીરાભાઈએ પોતે આ એજન્સીઓના પ્રોપરાઇટર હતા, પરંતુ તે કાગળ પર બીજાને પ્રોપરાઇટર દર્શાવતા હતા. હીરા જોટવાએ આ નાણાં સ્થાનિક નેતાઓને, અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ રૂપે આપ્યા છે. હીરા જોટવાએ લંડનમાં પોતાના દીકરા દિગ્વિજય જોટવા અને અભય જોટવાને કરોડો રૂપિયા હવાલા દ્વારા મોકલ્યા. વિદેશમાં તેમણે એક કંપનીમાં ખૂબ જ મોટું રોકાણ કર્યું છે, કારણ કે તેઓ જાણતા હતા કે આજ નહીં તો કાલ કૌભાંડ જ્યારે બહાર નીકળશે તો વિદેશમાં જઈને પણ સેફ થઈ જઈશું તેવું માનતા હતા. મારી સરકારને અપીલ છે કે સીબીઆઈ, ઈડી અને જીએસટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે. જો કડક રીતે તપાસ કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, સાંસદો અને મંત્રીઓના નામ આ કૌભાંડમાં બહાર આવે એમ છે. આ કૌભાંડમાં ટીડીઓથી લઈને નિયામક સુધીના અધિકારીઓના નામ પણ બહાર આવે એમ છે. એસઆઈટીને આ નેતાઓ નિષ્પક્ષ તપાસ કરવા દેશે નહીં, માટે સીબીઆઈ, ઈડી અને જીએસટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. હવાલા પેટે જે રકમ વિદેશોમાં મોકલવામાં આવે છે તે પાછી લાવવામાં આવે તેવી પણ મેં માંગ કરી છે. જો સંતોષકારક તપાસ નહીં થાય અને ભાજપને કોંગ્રેસના નેતાઓની હકીકત ઉજાગર કરવામાં નહીં આવે તો અમે લોકોને સાથે રાખીને કલેક્ટર, એસપી અને નિયામક કચેરીનો ઘેરાવ કરીશું. જરૂર પડશે તો અમે 5 તાલુકામાં ઘેરાવ કરીશું અને ગાંધીનગરમાં પણ ઘેરાવ કરીશું. તમામ માહિતી બહાર આવવી જોઈએ કે કયા નેતાને કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે અને કયા અધિકારીને પણ કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે. કૌભાંડમાં જેટલા નાણાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા સેરવી લેવામાં આવ્યા છે તેને રિકવર કરવામાં આવે અને તે નાણાંનો ઉપયોગ ગામોના વિકાસ માટે કરવામાં આવે. 1 મહિના અગાઉ મેં પ્રેસ કોન્ફરન્સ કરીને પૂરા પુરાવા સાથે જાહેર કર્યું હતું કે મનરેગા કૌભાંડ એ માત્ર બચુભાઈ ખાબડ એમના પુત્ર જ નહીં પણ એમના પણ ગુરુ
એમના મનરેગાના માસ્ટર માઇન્ડ હીરા જોટવાના પ્લાનિંગથી આ મોટું કૌભાંડ થયું છે. અને મેં ત્યારે પણ જાહેર કર્યું કે આ મનરેગા કૌભાંડમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ભાઈ બનીને ભાગ બટાઈ કરી છે. ત્યારે અહીંના જ શાસક પક્ષના એક સાંસદે એમનો બચાવ કર્યો હતો. હીરા જોટવાએ મને ચીમકી ઉચ્ચારી હતી કે ગુજરાતમાં ક્યારે નહીં થયો હશે એવડો મોટો માનહાનિનો કેસ હું ચૈતર વસાવા પર કરીશ. ત્યારે આજે ભરૂચ એસપીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી, આજે હીરા જોટવા એના દીકરાની ધરપકડ કરી, એના પરથી સાબિત થાય છે કે હું સાચો હતો. અને બીજી સાચી હકીકત એવી છે, હીરા જોટવા 2017-18 દરમિયાન આ આદિવાસી વિસ્તારોમાં આવ્યા ત્યારે તમામ મનરેગાની કામગીરી પંચાયતને અમલીકરણ બનાવીને કરવામાં આવતી હતી. પણ આ હીરા જોટવાએ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ, શાસક પક્ષના તમામ સાંસદો, ધારાસભ્યને સાથે રાખીને આ પંચાયત પરથી કામો આંચકી લઈને એમની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ મટીરીયલ પૂરું પાડશે એવું આખું પ્લાનિંગ બનાવીને બચુભાઈ ખાબડના ઇશારાથી 5 જિલ્લામાં એજન્સીઓને ફીટ કરવામાં આવી અને દર વર્ષે એને રિન્યુ કરવામાં આવી. અને આ એજન્સીએ અને એના કોંગ્રેસના અને ભાજપના નેતાઓ બધા જ સાથે મળીને ક્યાંય પણ આ એજન્સીએ એક પણ ગાડી રેતી, કપચી, સિમેન્ટ, સળિયા નાખ્યા વગર બધા જ ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને આ બોગસ બિલો મૂકીને રોયલ્ટી કે જીએસટી વગર બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં એમણે સેરવી લીધા છે. અને આ એજન્સીમાં જેટલું પણ પેમેન્ટ જમા થયું લગભગ 5 વર્ષ દરમિયાન 5 જિલ્લાઓમાંથી 2500 કરોડ રૂપિયા એમાં જમા થયા. તેમાંથી અમુક નાણાં આ હીરાભાઈ જોટવા પોતે જ એના પ્રોપરાઇટર હતા, માત્ર કાગળ પર બીજાને પ્રોપરાઇટર દર્શાવતા હતા. તો આ તમામ નાણાં હીરાભાઈ જોટવાએ કેટલાક નાણાં સ્થાનિક નેતાઓને, અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ આપ્યું છે. અને બીજા જેટલા પણ મોટા નાણાં હતા એ હીરાભાઈ જોટવા, એમના પુત્ર દિગ્વિજય જોટવા, અભય જોટવા જ્યારે લંડનમાં ભણીએ છે એમ કરીને ત્યાં રહેતા હતા, તમામ નાણાં અહીંથી વિદેશમાં એમણે હવાલાના પેટે મોકલાવેલા છે. અને વિદેશમાં એક કંપનીમાં એમણે ખૂબ મોટું રોકાણ કર્યું છે. એમને ખબર હતી આજે નહીં તો કાલે કૌભાંડ કદાચ બહાર નીકળે તો આપણે વિદેશમાં જઈને પણ સેફ થઈ જઈશું. ત્યારે મારે સરકારશ્રીને વિનંતી છે, તમે આમાં સીબીઆઈ, ઈડી અને જીએસટી વિભાગને પણ જોડો. માત્ર એસઆઈટી બનાવીને તપાસ ચાલવા દેવાશે નહીં, કેમ કે જો સઘન તપાસ થાય તો અહીંના કેટલાક સાંસદો, મંત્રીઓ અને કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આમાં બહાર આવે એવા છે. કેટલાક નામો બહાર આવે એવા છે, અધિકારીઓના નામો પણ બહાર આવે એવા છે. એમાં ટીડીઓથી લઈને નિયામક સુધીના નામો બહાર આવે એવા છે. એટલે એસઆઈટીને આ લોકો નિષ્પક્ષ તપાસ કરવા દેશે એવું મને લાગતું નથી. એટલે સીબીઆઈ તપાસ થાય, એની સાથે ઈડી, જીએસટી વિભાગ પણ જોડાય અને હવાલાના પેટે જે રકમ બહાર ગઈ છે એને પણ પાછી લાવવામાં આવે એવી અમે સરકારમાં માંગ કરીએ છીએ. સાથે સાથે જો સંતોષકારક તપાસ નહીં થશે તો આવનારા દિવસોમાં આ જે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કરેલા કૌભાંડોને ઉજાગર કરવા માટે અને રિકવર કરવા માટે અમારે લોકોને સાથે રાખીને કલેક્ટર, એસપી અને નિયામકની કચેરીને ઘેરાવો કરવાની જરૂર પડશે. તો અમે 5 તાલુકામાં ઘેરાવા કરીશું. એટલે સરકારને જરૂર જણાશે તો અમે તમામ લોકોને સાથે લઈને ગાંધીનગર ખાતે પણ અમે ઘેરાવા કરીશું. એટલે સરકારને નમ્ર અપીલ છે, તાત્કાલિક ધોરણે આમણે એજન્સીમાં જમા થયેલા નાણાં ક્યાં ક્યાં વાપરેલા છે, વિદેશમાં કયા હવાલે મોકલેલા છે અને કયા નેતાઓ, કઈ પાર્ટી અને કયા અધિકારીઓને એ નાણાં ચૂકવેલા છે, તમામની તપાસ થાય, રિકવર થાય અને એ નાણાંનો ફરી અહીંના ગામોમાં વિકાસમાં ઉપયોગ થાય એવી મારી માંગણી છે. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના ફુરજા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરેથી રાજ્યની સૌથી પુરાણી એવી રથયાત્રા નીકળી હતી. પ્રસ્થાન થઈ વિવિધ વિસ્તારોમાં ફરી હતી. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના ફુરજા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 250 વર્ષોથી સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચ દ્વારા પૌરાણિક રથયાત્રા મહોત્સવનું
આયોજન કરવામાં આવે છે। ત્યારે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન બાદ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા। રથયાત્રાને મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, દીવ દમણ પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિત સમસ્ત ભૂઈ જ્ઞાતિ પંચના આગેવાનો અને સમાજના સભ્યો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા સમગ્ર રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જગન્નાથ ભગવાન કી જય। હું ભદ્રેશ જાદવ, ભરૂચભાઈ સમાજનો પ્રમુખ। ભરૂચભાઈ સમાજ છેલ્લા 250 વર્ષથી ખુર્જા બંદર સ્થિત અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર આવેલું છે। એમાં ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને બલરામની મૂર્તિઓ મૂકવામાં આવેલી છે। છેલ્લા 250 વર્ષથી વધુ સમયથી અષાઢી સુદ બીજને દિવસે જાહો જલાલીથી પ્રભુની રથયાત્રાનું આયોજન કરે છે। આ વર્ષે પણ પ્રભુની રથયાત્રાનું આયોજન કર્યું છે અને તમે અત્યારે લાઈવ જોઈ શકો છો। ખૂબ જ મોટી સંખ્યામાં પબ્લિક ઉપસ્થિત છે અને બધા જ આનંદનો રસ લે છે। ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારીની બેઠકમાં વિવિધ મુદ્દાઓ સહિત જિલ્લાના જોખમી આરોગ્ય કેન્દ્રોને તોડી પાડી નવા બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી। ભરૂચ જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી અને કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને કારોબારીની બેઠક યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયતના તમામ વિભાગના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકની અંદર જમીન મહેસૂલ કાયદાની કલમ 73A હેઠળ આવેલા કેસ અંગે નિર્ણય લેવા માટે પગલાંનો અહેવાલ વાંચનમાં લઈ બહાર રાખવામાં આવ્યો હતો। સાથે જિલ્લા પંચાયતના પેનલ એડવોકેટનું બિલ મંજૂર કરવા, તલાટી કમ મંત્રીના પાયાની તાલીમના થયેલ ખર્ચ મંજૂર કરવા, પંચાયત સિંચાઈ વિભાગની ભરૂચ હસ્તકની રિસ્ટોરેશન ઓફ કેનાલ એટ દૌલતપુર બંધારા ઇન વાલિયા તાલુકા ઓફ ભરૂચ જિલ્લાના કામોને વહીવટી મંજૂરી આપવા અને આરોગ્ય શાખાના જૂના, કંડમ અને જોખમી મકાનો PIU મારફતે ડિમોલિશન કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી। તે ઉપરાંત વાગરા તાલુકામાં નવા મંજૂર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાયખાને ચાલુ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી। આમ બેઠકમાં જુદા જુદા મુદ્દાઓની ચર્ચા વિચારણા કરી જરૂરી કાર્યવાહી કરાશે। અંકલેશ્વર ઉદ્યોગનગરમાં કપિરાજે સુરક્ષા માટે કર્યો GRDCની ઊંચી સ્ટીમ લાઇનનો પુલ સ્વરૂપે ઉપયોગ। GRDCમાં સ્ટીમ લાઇનની ઊંચી રેલિંગમાંથી પસાર થવાનું કપિરાજે સુરક્ષા માટે પસંદ કર્યું। અંકલેશ્વરની ફિકોમ ચોકડી રોડ પરથી મોટા વાહનો સતત આવન જાવન કરતા હોય છે। કપિરાજ રોડ ઉપરથી પસાર થાય તો અકસ્માતનો ભય રહે છે। આ કપિરાજોએ પોતાની સેફટી સુરક્ષા માટે કોઈ આકસ્મિક બનાવ ન બને તેનું ધ્યાન આપી GRDCની સ્ટીમ લાઇનનો ફ્લાયઓવર સ્વરૂપે ઉપયોગ કરી પોતાની સૂઝબૂઝનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે। કપિરાજના વિશાળ ટોળા દ્વારા 30 થી 40 મીટર ઊંચાઈએ આવેલું સ્ટીમ લાઇન રેલિંગ આશ્રય સાથે રસ્તો ક્રોસ કરવાનો સેતુ બન્યો છે। પર્યાવરણનું જ્યાં નિકંદન કરતા માનવી માટે વન્ય પ્રાણી સુરક્ષામાં પાઠ ભણાવતા કપિરાજ લોકોના આકર્ષણ અને નવાઈનું કેન્દ્ર બન્યા છે। પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે। કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત। એવી જન જન અને કણ કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે। તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે। ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડના પર્દાફાશ સાથે એજન્સીઓ બાદ હવે કર્મચારીઓ સામે પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે। જિલ્લા ગ્રામ એજન્સી દ્વારા કરાર આધારિત 21 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે, તો 2 કર્મચારીઓના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે।
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરાર આધારિત 21 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા. આ ઉપરાંત 2 કર્મચારીઓના રાજીનામા મંજૂર કરી લેવામાં આવ્યા. ફરજમાં બેદરકારી અને જવાબદારી બરાબર ન નિભાવી હોવાના આક્ષેપ સાથે કરાર આધારિત કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા છે. મનરેગામાં તાલુકા પંચાયત સહિતની કચેરીઓમાં ફરજ બજાવતા ઓપરેટર સહિતના કર્મચારીઓએ શંકાસ્પદ ભૂમિકા ભજવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. ત્યારે હવે પોલીસ બાદ વહીવટીતંત્રએ પણ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે, જેનાથી કર્મચારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં રથયાત્રા દિન ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રા ઉજવણીમાં બાળકોને જગન્નાથજીની વાર્તા, પૂજનનું મહત્વ સમજાવીને આરતી ઉતારીને પ્રસાદમાં ફણગાવેલા મગ અને જાંબુ આપવામાં આવ્યા હતા. 3 બાળકોને જગન્નાથ, સુભદ્રા દેવી અને બલરામજીના પાત્રમાં સુસજ્જ થઈને રથમાં આરૂઢ કરી યાત્રા કાઢી હતી. ભગવાન જગન્નાથની રથયાત્રામાં નાના ભૂલકાઓ ઉત્સાહથી જોડાયા હતા. તેમજ બાળકોના જય રણછોડ માખણ ચોરના નાદથી શાળાનું પટાંગણ ગુંજી ઉઠ્યું હતું. અન્ય બાળકોએ જગન્નાથજીના રથ અથવા તેમના મુખના ચિત્રમાં રંગ પૂરણી કરાવ્યો હતો. વિદ્યાર્થીઓને સનાતન પરંપરા સંસ્કૃતિ વિશે માહિતગાર કરાયા હતા. ડભોઈ તેમજ કારવણ ખાતે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની રથયાત્રા ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રથયાત્રામાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને કોમી એકતાના પ્રતીક સમા મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ વડોદરી ભાગોળ ખાતે આવેલ સુપ્રસિદ્ધ બદ્રીનારાયણ મંદિર ખાતે પૂજ્ય 1008 સુદર્શનાચાર્યજી મહારાજના સાનિધ્યમાં ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા સાધુ સંત અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમના ધર્મપત્ની મીનાબેન મહેતાની મંગલમય ઉપસ્થિતિમાં રેવા આશ્રમના મહંત રજનીભાઈ પંડ્યા, સ્વામિનારાયણ મંદિરના પુરાણી સ્વામી કુબેર ભંડારી, મંદિરના મહંત નંદગીરી અને દિનેશગીરી, યુવરાજ સ્વામી, રામાનુજ, ઉજ્જૈનના ઉભય વેદાંત સહિતના અગ્રણીઓએ આરતી ઉતારી ભવ્ય શોભાયાત્રા મંદિર પરિસરમાં કાઢવામાં આવી હતી. ત્યારબાદ બદ્રીનાથ મંદિરથી શોભાયાત્રા નીકળીને હનુમાનજી મંદિર, પટેલ વાગા, રામજી મંદિર, ટાવર ચોક, ભારત ટોકીઝ, જૈન વાગા, કુંભારવાડા, દ્વારકાધીશ મંદિર, કંસાર બજાર, શેષનારાયણ મંદિર, વડોદરી ભાગોળ અને ત્યારબાદ મંદિરમાં પરત ફરી હતી. શોભાયાત્રામાં રમઝીમ, ટીમલી, ડાન્સ ગ્રુપ, કૃષ્ણ ભજન મંડળ માંજરોલ, પારેખા આત્મીય મહિલા મંડળ, બ્રહ્મકુમારી પરિવાર, ગાયત્રી પરિવાર, સ્વામિનારાયણ સત્સંગ મંડળ, નારાયણ ધૂન મંડળ, વૈષ્ણવ યુવા સંગઠન, ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી ડોક્ટર BJ બ્રહ્મભટ્ટ, ભાજપના મહિલા પ્રમુખ સોનલ કિશોરીભાઈ સોલંકી, સુભાષભાઈ ભુજવાની, બિરેનભાઈ શાહ, ધીરેનભાઈ પટેલ, પિન્ટુભાઈ પટેલ, વિવિધ સમાજના લોકો તેમજ વિવિધ ભજન મંડળો, સંસ્થાના આગેવાનો રથયાત્રામાં જોડાયા હતા. ભાવિક ભક્તોએ આ અલૌકિક આધ્યાત્મિકતાનો લાભ લીધો હતો. જગન્નાથ ગર્ભવતી નગરીમાં 16 વર્ષથી જગન્નાથની રથયાત્રા બદ્રીનાથ મંદિરેથી કાઢવામાં આવે છે. સમગ્ર નગરમાં ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળે છે. વર્ષોની પરંપરા પ્રમાણે જે જગન્નાથપુરીમાં યાત્રા નીકળે છે એના જ ભાગરૂપ આ જગન્નાથ યાત્રા અષાઢી બીજના દિવસે રાખવામાં આવે છે. છેલ્લા 8 વર્ષથી ધારાસભ્ય તરીકે આ યાત્રાનો લાભ મળે છે. ભગવાનના શરણ પધારવાનો પણ લાભ મળે છે. ત્યારે હું આપ સૌને આપના મારફત ગર્ભવતી નગરીના તમામને જગન્નાથ યાત્રાની શુભેચ્છા પાઠવું છું. સાથે પ્રભુને પ્રાર્થના કરું છું કે આપના આશીર્વાદ ગર્ભવતી નગરી અને ગર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકો પર વરસતા રહે અને આ સંસ્કારી નગરીની સંસ્કારિતા વર્ષોવર્ષ આ જ રીતે આગળ વધે. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા અને ઓપરેટર રાજેશ ટેલરના કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભરૂચ જિલ્લાના ચકચાર મચાવનાર 7.29 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે કાર્યવાહી વધુ તેજ બનાવી છે. ગઈકાલે કોંગ્રેસના નેતા હીરા જોટવા અને ક્લાર્ક રાજેશ ટેલરની ધરપકડ બાદ આ કેસમાં ત્રીજી ધરપકડ તરીકે હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ કરી હતી. ભરૂચ મનરેગા કૌભાંડ મામલે પોલીસે કોંગ્રેસ નેતા હીરા જોટવા અને ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ આપ્યા છે. પોલીસ રિમાન્ડ દરમિયાન કયા પ્રકારની માહિતી અને પુરાવા એકત્ર કરશે તેના પર સૌની નજર રહેશે. રિમાન્ડ દરમિયાન અન્ય કોઈ નેતા કે અધિકારીઓની સંડોવણી સામે આવી શકે છે. મનરેગા યોજના હેઠળ ભરૂચ જિલ્લામાં જે કામો થયા હતા
એ કામોમાં કોઈ ગેરરીતિ થઈ હતી એવી રજૂઆતના આધારે ડીડીઓ શ્રી ભરૂચે એક પ્રાથમિક ઇન્કવાયરી કરી હતી. આ પ્રાથમિક ઇન્કવાયરીમાં એમને શંકાસ્પદ વસ્તુઓ જાણવામાં આવી અને 56 ગામો પૈકી 11 ગામમાં પ્રાથમિક ઇન્કવાયરી કરવામાં આવી ત્યારે તેમને ગેરરીતિ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું. ત્યારબાદ ઇન્ચાર્જ ડીઆરડીએ ભરૂચ દ્વારા આ રિપોર્ટના આધારે એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. પોલીસ ફરિયાદ ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી અને આ તપાસ શરૂ કરી ત્યારે તપાસ વિસ્તૃત હતી અને ઘણી બધી જગ્યાઓ કવર કરતી હતી ભરૂચ જિલ્લાની, એટલે એક તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. તપાસ કરવામાં આવી રહી છે અને RM વસાવા એ પોતે તપાસનીશ અધિકારી છે. તપાસ ટીમે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ઘણા બધા કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા. તલાટી, સરપંચ, આઉટસોર્સના કર્મચારીઓ, જે લોકોએ મટીરિયલ સપ્લાય કર્યું હતું તે ઉપરાંત જે લોકોના જોબ કાર્ડ બન્યા હતા કામ કરવાના, એ તમામનો નિવેદનો લેવામાં આવ્યા હતા અને ઊંડાણપૂર્વક તપાસના અંતે પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાવ્યું કે આમાં ઘણું બધું ખોટું થયું છે. તપાસ ડિટેલમાં જતા ખબર પડી કે 2 એજન્સીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો, મુરલીધર એજન્સી અને જલારામ એજન્સી. આ બંને એજન્સીઓને મટીરિયલ સપ્લાય કરવાનું હતું અને કામ પૂરું કરવાનું હતું. તપાસ કરી ત્યારે ખબર પડી કે આ કામ પણ પૂરું નથી થયું. જેટલું કામ કર્યું છે એ પ્રોપર કામ નથી કર્યું. મટીરિયલ સપ્લાય જે કરવાનું હતું એ પણ નથી કર્યું અને જે 60-40 નો રેશિયો મટીરિયલ સપ્લાય ઇઝ ટુ લેબર એ પણ મેન્ટેન નથી કર્યો. તેમ છતાં 56 ગામોમાં ખોટા બિલો રજૂ કરી અને સરકારી નાણાંની ઉચાપત કરી છે. ખોટા જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે. ગરીબ માણસો જે લોકોને મજૂરી દર્શાવી એ લોકોના અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા અને સરકારી નાણાં એ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી મુરલીધર એજન્સી અને જલારામ એજન્સીના પ્રોપ્રાઇટરોએ આ નાણાં પોતાના અકાઉન્ટમાં લઈ લીધા. આ આખી તપાસ પ્રાથમિક રીતે 11 ગામોથી શરૂ થઈ અને હાલ પણ ભરૂચ જિલ્લાના 3 તાલુકામાં આ કામો જે નથી કરવામાં આવ્યા અથવા અધૂરા કામો કરવામાં આવ્યા છે તેની તપાસ ચાલુ છે. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24 25 26 79 GIDC નિયર નર્મદા નગર, ભરૂચ. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. ભૂલો તો પડ મારા હોરઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન, હરિઓમ ગીર ગૌશાળા સાથે. ભરૂચની સધા સોસાયટીમાં સર્પે દેખા દેતા જીવદયા પ્રેમીઓ રેસ્ક્યુ કર્યું હતું.
ભરૂચના લિંક રોડ પર આવેલ શ્રદ્ધા સોસાયટીમાં રાત્રિના 9 વાગ્યાના સર્પ દેખાતા તેની જાણ પ્રકૃતિ સંરક્ષણ ચેરિટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા હિરેન શાહ અને વ્રજ શાહ જગ્યા પર દોડી ગયા હતા, જ્યાં જઈ જોતા 3 ફૂટનો ગુજરાતનું અત્યંત ઝેરી સર્પ કોમન ક્રેટ આશરે 3 ફૂટ લાંબો હોવાનું જણાવ્યું હતું. તેનું સહી સલામત રેસ્ક્યુ કરી તેને ખોરાક પાણી મળી રહે તેવી સુરક્ષિત જગ્યાએ મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઝઘડિયામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ બન્યો બિસ્માર, સાંસદે પીચ વર્કનું નિરીક્ષણ કર્યું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બિસ્માર બન્યો. ઠેર ઠેર જીવલેણ ખાડાઓ પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે રાજપાડી 4 રસ્તા નજીક તંત્ર દ્વારા પેચ વર્ક કરવામાં આવતું હોય છે, જે કામનું ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નિરીક્ષણ કર્યું હતું અને જણાવ્યું હતું કે આ પેચ વર્કમાં વપરાયેલ પથ્થર પણ કાચો જ છે, જેનું અમે આગળ ધ્યાન દોરીશું. અને વધુમાં સાંસદે આ માર્ગને 6 લાઇનની મંજૂરી મળી ગઈ છે તેમ જણાવ્યું હતું, પરંતુ હાલ આ માર્ગના 4 લેનના જ ઠેકાણા નથી. અંકલેશ્વરથી ગુમાનદેવ અને ગુમાનદેવથી ઝઘડિયા રાજપાડીનો ઉમરલા સુધીનો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે. આ રસ્તો 5-6 વર્ષ પહેલાં કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્રની સાથે 1-2 મુદ્દા લઈને એકબીજાને સામે આમ ફરિયાદ થઈ. એજન્સીની સામે જે તે સમયના ડીએસપી અને કલેક્ટરે ફરિયાદ કરી. એ લઈને આખો મુદ્દો આ કોર્ટમાં હતો, પણ કોર્ટમાં પણ 5-6 મહિના પહેલાં કોર્ટે આદેશ કર્યો છે કે એજન્સીને 85 કરોડ જેટલા ચૂકવવાના, એવું કોર્ટના આદેશથી સરકારે 85 કરોડ રૂપિયા એજન્સીને ચૂકવ્યા. પણ દુઃખની વાત એ છે કે 85 કરોડ એજન્સીને ચૂકવ્યા પછી પણ રસ્તાની સ્થિતિ એની તે જ છે. હવે આખો મામલો કોર્ટ મેટર હતી, કોર્ટનો મુદ્દો છે, એટલે અમારે બીજું ઝાઝું કંઈ બોલાય નહીં. પરંતુ પ્રજાના હિતના માટે સરકારમાં અમે મુખ્યમંત્રી સુધી આની રજૂઆત કરી કે ભાઈ 85 કરોડ રૂપિયા ખોટી રીતના ચૂકવ્યા છે, એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી. આમ તો ખોટા જ છે, રોડ તેનો તે સ્થિતિ છે, પણ પ્રજાના હિત માટે આ રસ્તો તાત્કાલિક બનવો જોઈએ. તો મુખ્યમંત્રીને રજૂઆત કર્યા પછી આ રસ્તો મંજૂર થયો છે અને 4 લેન નહીં પણ 6 લેન આ રસ્તો બનવાનો છે. આ રસ્તો 6 લેન બનવાનો છે અને જ્યારે 6 લેન બનવાનો હોય તો સ્વાભાવિક છે કે ઘણા બધા ચોકડી પરથી માંડીને ઘણા બધા ખેડૂતોની જમીન પણ એમાં સંપાદનમાં આવશે. તો આ 6 લેન બન્યા પછી આ લોકોને જે પ્રકારની તકલીફ પડે છે એ બધી જ પ્રકારની તકલીફ દૂર થઈ જશે. સારામાં સારો આ વિસ્તારનો 6 લેન બન્યા પછી વિકાસ પણ થશે. પરંતુ ત્યાં સુધી લોકો હેરાન ન થાય એના માટે અહીંના માર્ગ મકાન વિભાગના એક્શનને અમે કહ્યું છે કે જ્યાં પણ મોટા ખાડા પડતા હોય ત્યાં મોટી કપચી નાખી અને બીજું ઉપર મોરમ રાખી અને વાહનો સરળતાથી જઈ શકે એ રીતના પેચવર્કના કામો થવા જોઈએ. પ્રાથમિક શાળા ઉમરાજ ખાતે યોજાયેલ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં રમીલાબેન પટેલ શાળાની આચાર્યના આમંત્રણને સ્વીકારીને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના પ્રમુખ મૃણાલ કાપડિયાના નેતૃત્વમાં ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ભરૂચના આગેવાન ધર્મેશભાઈ મિસ્ત્રી, ગામના સરપંચ રણજીતભાઈ વસાવા, તલાટી કિરણભાઈ, તાલુકા સભ્ય મેહુલભાઈ જોશી અને શિક્ષણ અધિકારી હિમાંશુભાઈ તેમજ જાયન્ટ્સ ગ્રુપના સભ્યોની વિશિષ્ટ હાજરી રહી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ પ્રાર્થનાથી થઈ હતી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તરફથી તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું અને શાળામાં નવા પ્રવેશ મેળવનાર નાના બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવ્યા. સાથે સાથે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપતો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં પ્રમુખ મૃણાલ કાપડિયા, સેક્રેટરી રશ્મિકાંત મેનગર, મુકેશભાઈ તાપિયાવાલા, ભાવેશભાઈ પંચોલી, ચંદ્રકાંતભાઈ રાણા, સાગરભાઈ કાપડિયા, જતીનભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. અંતે શાળા પરિવાર તરફથી જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના સેવા કાર્ય માટે હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સરકાર ભારતીય ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન તથા રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલય ભરૂચ ખાતે 27 જૂન 2025ના રોજ શુક્રવારના દિવસે શાળા પ્રવેશોત્સવનું ભવ્ય અને ભાવપૂર્વક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવું શૈક્ષણિક વર્ષ આરંભ થવાના ધોરણ 9 અને 10 સુધીના પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું શાલીનતા સાથે સંબોધન તથા સ્વાગત કરવાના ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શાહ ઉપસચિવ શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર કિન્નરીબેન આર ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે શાસનાધિકારી ભરત સલાટ તથા લાયઝન અધિકારી CRC કોઓર્ડિનેટર ઘનશ્યામભાઈ બી પઢિયાર પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાલની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું સૂચિત માર્ગદર્શન મળ્યું. કાર્યક્રમની ઉજવણીનું પાવન શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. મુખ્ય અતિથિઓના હસ્તે શાળાના કાર્યક્રમ મંચ પર દીપ પ્રગટાવીને જ્ઞાન પ્રકાશ પ્રગટાવવામાં આવ્યો. ત્યારબાદ મહેમાનોને પુષ્પગુચ્છ આપી તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોરણ 9માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કંકુ ચોખા અને તિલક દ્વારા પરંપરાગત ઢબે સ્વાગત કરવામાં આવ્યું. શાળાનું વાતાવરણ એક નવા ઉત્સાહ અને ઉત્સવભર્યા પ્રસંગમાં પરિવર્તિત થયું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને શાળા તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેથી બાળકો શૈક્ષણિક જીવનની નવી સફર માટે તૈયારીપૂર્વક આગળ વધે. કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર વક્તવ્ય, કવિતાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ શિક્ષણ, જ્ઞાન, પર્યાવરણ તથા રાષ્ટ્રીય એકતા જેવા વિષયો પર પોતાની લાગણીઓ રજૂ કરીને કાર્યક્રમમાં નવચેતના પેદા કરી. મુખ્ય અતિથિ કિન્નરીબેન આર શાહે તેમના ઉદ્બોધન દરમિયાન શિક્ષણની સાથોસાથ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો હતો. રાજા પોપટને બહુ ખુશ થઈ ગયા છે. એટલે હું મારી પાસે આવો સરસ મહેલ છે, આવો મોટો બગીચો છે, એટલે આ પોપટ મારી પાસે રહેશે, પોપટને પણ મજા આવશે અને મને પોતાને રોજ સતત આનંદનો અનુભવ થશે. એટલે એમણે પોતાનો જે શયનખંડ હતો એની પાછળ જ બારીની બિલકુલ બહાર એક સુકાયેલું વૃક્ષ હતું. એ વૃક્ષને સરસ રીતે સજાવી દીધું. નકલી પાન, છોડ, ફૂલ બધું લગાડીને સરસ પોપટને ત્યાં ને ત્યાં દાણા મળી જાય ખાવા માટેની વ્યવસ્થા કરી. એક એવી તાસક ત્યાં મૂકી કે જેની પર તાજા ફળ મૂક્યા હોય તો પોપટને ત્યાં ખાવાની પણ મજા આવે. એટલે એવું સરસ વાતાવરણ એમણે પ્રોવાઈડ કર્યું. થોડા મહિનાઓ વીતી ગયા. રાજા જુએ છે કે રોજ એક પોપટ ઉડી ઉડીને એમની પાસે બારીમાં આવે. એ જ્યાં જ્યાં ફરતા હોય ત્યાં એમની સાથે. રામપુર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. જંબુસર તાલુકાના રામપુર ગામે ઉત્સાહી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત ચિંતિત એવા આચાર્ય ઉમેશભાઈ પટેલની રાહબરી હેઠળ શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધી 100 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2003થી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો. આ કાર્યક્રમ થકી શાળાનું શિક્ષણ સ્તર ઊંચું આવે તથા ડ્રોપ આઉટ રેશિયોનું પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રામપુર શાળામાં તાલુકા આરોગ્ય ઓફિસર ડોક્ટર મનીષભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો, જેમાં ડાયટ ભરૂચ ઉમેશભાઈ ગાડગે, સહાયક અધિકારી પંકજભાઈ રાઠવા, સરપંચ જ્યોત્સનાબેન પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરાયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના અને ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. સદર શાળામાં આંગણવાડીમાં 1 અને બાલવાટિકામાં 8 કુમાર 3 કન્યા મળી કુલ 11 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો તથા બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે બાળકીઓને પૂરું શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો તથા સ્વચ્છતા અંગે અને આજના સમયમાં વ્યસનોનું દૂષણ વધ્યું છે તે દૂર કરવા અને બાળકોને ખાદ્ય પદાર્થમાં ફાસ્ટ ફૂડ પેકેટો નહીં ખાવા અને ઘરનો પૌષ્ટિક આહાર આપવા જણાવ્યું હતું તથા શાળા આચાર્ય દ્વારા બાળકોના હિતમાં જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તે બિરદાવી દરેક બાળકોના સપના પૂરા થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. સદર યોજાયેલ કાર્યક્રમમાં ગિરીશભાઈ પરમાર, સુરેશભાઈ લીંબચિયા, SMC અધ્યક્ષ રેખાબેન પરમાર, સભ્યો, ગામ અગ્રણીઓ, બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવ નિમિત્તે રામપુર પ્રાથમિક શાળામાં સવારે 8:30 વાગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડૉક્ટર મનીષભાઈ ચૌધરી સાહેબ, તાલુકા મેડિકલ ઓફિસર, અને ઉમેશભાઈ ગાડગે સાહેબ, લાયઝન અધિકારી તરીકે ડાયટ ભરૂચથી, અને પંકજભાઈ રાઠવા, મદદની સહાયક અધિકારી ડાયટ ભરૂચથી પધાર્યા. ગામના વાલીઓ, SMC સમિતિના સભ્યો અને SMC અધ્યક્ષ, નવા અધ્યક્ષ અને જૂના અધ્યક્ષ તેઓ પણ ઉપસ્થિત રહ્યા. ગ્રામ પંચાયતના સભ્યો, ગામના યુવકો, વાલીઓ, માતાઓ, દીકરીઓ અને શાળાના સ્ટાફ તેમજ બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને
સરકારશ્રીનો જે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવનો જે કાર્યક્રમ છે એમાં સહભાગી થયા. સવારના વરસાદી વાતાવરણમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ગામના લોકોએ આ લાભ લીધો અને આ કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો. તે બદલ સૌનો હું આભાર માનું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના મનરેગા કૌભાંડમાં જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાડી અને મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડની ધરપકડ. વચેટીઓ શર્મન સોલંકીની પણ પોલીસ પકડ. સમગ્ર મનરેગા કૌભાંડમાં ધરપકડનો આંક 6 થયો. મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ બંનેનો હાથ હોવાનો ચૈતર વસાવાનો આક્ષેપ. અગાઉ મેં જાહેર કર્યું હતું કે મનરેગા કૌભાંડના માસ્ટરમાઇન્ડ કોંગ્રેસના નેતા હીરા જોટવા છે તે વાત સાચી પડી. ચૈતર વસાવા. કૌભાંડની કડક તપાસ કરવામાં નહીં આવે તો અમે લોકોને સાથે રાખીને કલેક્ટર, એસપી અને નિયામક કચેરીનો ઘેરાવ કરવાની ચૈતર વસાવાની ચીમકી. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના ફુરજા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિર દ્વારા સમી સાંજે રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન. ભરૂચ જિલ્લાના જોખમી આરોગ્ય કેન્દ્રોને તોડી નવા બનાવવા માટે વિચારણા. ભરૂચ જિલ્લા પંચાયત કારોબારીની બેઠકમાં ચર્ચા કરાઈ. અંકલેશ્વર ઉદ્યોગનગરમાં કપિરાજી સુરક્ષા માટે કર્યો જીઆરડીસીની ઊંચી સ્ટીમ લાઇનનો પુલ સ્વરૂપે ઉપયોગ. જીઆરડીસીમાં સ્ટીમ લાઇનની ઊંચી રેલિંગમાંથી પસાર થવાનું કપિરાજી સુરક્ષા માટે પસંદ કર્યું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.